દર્શન કરવા મળી જાય. અને હમણાં આપણે આરતી ઉતારવું ને તો તેમાં અમારા મંચ મંત્રી કે હવે કોઈને આરતી ઉતારવું હોય તો આવો. સમકી સમકી ના આવે, 10 રૂપિયા મેકવા પડે પાછા. અરે કરોડો જન્મોના પુણ્ય વાર દીધા આ વાણીના દર્શન હારો. કરોડો જન્મ વાર દીધા, રાજપાટ ને દુનિયાદારી કરોડોનું બ્રહ્માંડ છોડી અને બધું આખું મતલબ આપણે કહી નહીં શકીએ કે કઈ કોટ રાજ વૈકુંઠ કે વિષ્ણુ ભગવાન કરોડો વાર તમે વિષ્ણુ ભગવાનના ઘેર જાય તમે વિષ્ણુ ભગવાન બની જાઓ અને એ સુખ મળે. એના સુખ કરતા ખરબો ગુણું વધારે સુખ તમે આ વાણીને સાંભળો અને એ વાણીને સાંભળીને તમને પરમધામનું જે અખંડ શાશ્વત દિવ્ય સુખ મળે. આનો કોઈ તોડ, આનો કોઈ જોડ આવી શકે નહીં. તો એ વિધિ વિધાન અહીંયા હિંમતસિંહભાઈના એમના સંપૂર્ણ પરિવારે કર્યું. એટલા માટે આ મહાન જ્ઞાન, આના કરતા બીજું કોઈ જ્ઞાન છે જ નહીં. ના ભૂતો ના ભવિષ્યથી, માત્ર એક વેદનું જ્ઞાન હતું. એ પણ વેદ પણ અહીંથી આ સંસાર કેવી રીતે ચાલે એ અને આ સંસારમાં કેટલે પુગાય એ પણ ઉપર નહીં, ખાલી આમાં આ એન્ટ્રી થાય. આ બેઠા વેદ અહીંયા. વેદ એક શાશ્વત સત્ય અપુરુષેય ગ્રંથ. તો વેદને આપણે માનીએ આપણા સનાતન ધર્મમાં તો વેદ કે કોઈ દેવી દેવતાની એકમાત્ર પરમાત્મા છે આ સૃષ્ટિ બનાવવા વાળો. યોસ્યાધ્યક્ષ પરમે વ્યોમન, એને માનો. તો એ આ ભાઈ છે એમને માનવાનું. એના ઉપર બીજા છે એમનો ઓળખ નથી. તો એવું વિશેષ જ્ઞાન જે કોઈને આ બ્રહ્માંડમાં મળ્યું નથી એ આપણે 28મા કળયુગમાં ઘર આંગણે આપણને મળી ગયું. એટલે નહીં તો હમણાં આપણા દાહોદ વિસ્તારમાં આપણા સગા સંબંધીઓમાં કેટલાના ધામગમન થાય, કેટલાના 12મી વિધિ થાય, પણ કોઈએ આપણને કંઈ સંભળાયું નથી. અત્યાર સુધી બધા કીધું સ્વર્ગ જાજો, પણ કોઈ સ્વર્ગનું ચિત્ર પણ બતાવ્યું નથી. હજારો વર્ષ થઈ ગયા ભાગવત વાળા કરતા પણ અમે બતાવ્યું તો આ તમારું સ્વર્ગ પેલું રહ્યું. અહીંયા જવા મળે. પણ અહીંયા આપણે આ વાણીને માનીએ. સ્વસમ વેદ તારતમ જે સાગર કુલજમ સ્વરૂપ સાહેબ પ્રાણનાથજીની વાણી, અને એ પ્રાણનાથજીની વાણી આ બ્રહ્માંડથી પરે લઈ જાય. અને એ બ્રહ્માંડ કેમ કે આ મહાપ્રલયમાં નાશ થઈ જાય. મહાપ્રલય, અંતિમ પ્રલય, જેને મુસલમાન કયામત આવશે એમ કે એને આપણી ભાષામાં મહાપ્રલય, અર્થાત જે સૂર્ય દેખાય, જે ધરતી દેખાય, જે આપણે ચંદ્રમાં આ બધા દેખાય ને એ પલક ઝપકતા સ્વાહા થઈ જાય. એને કહેવાય મહાપ્રલય. ની સૂર્ય રે, ની પૃથ્વી, ને ચંદ્રમાના કોઈ નહીં રહે, ને પાતાળ, ની સ્વર્ગ, ની વૈકુંઠ કોઈ પણ રહે નહીં. તો એમાં રહેવા વાળા આપણા દેવતા કઈ રહેવા? આપણું આ જીવને છોડો, મનુષ્યને છોડો અને આપણે કૂતરા બલાડા એમને છોડો, જેને આપણે દેવતા માનીએ કે આપણે મન્નત પૂરી કરે, એમનું પણ ઘરનું અસ્તિત્વ નથી અને એમનું સ્વયંનું પણ અસ્તિત્વ રહેવાનું નથી. જેવી રીતે આપણે બધા હનુમાનને માનીએ. આપણા જે ભાઈ લોકો હનુમાનને માને. હનુમાનજીને એક વરદાન મળ્યું. હનુમાનજી પેદા થયા ત્રેતાયુગમાં. ત્રેતાયુગમાં પેદા થયા પણ એમને બ્રહ્મચર્યનું પાલન કર્યું અને ભગવાનનું નામ લીધું. એટલે એ ત્રેતાયુગમાં જે હનુમાનજી છે એ આખું ત્રેતાયુગ જીવ્યા. આપણે 100 વર્ષ નખડતા. 17,40,000 વર્ષ હનુમાનજી જીવ્યા ઠેઠ. દ્વાપર પૂરું થઈ ગયું અને હજુ કળિયુગ આવી ગયો. ત્રેતા, દ્વાપર ને કળિયુગમાં એ હનુમાનજી હમણાં પણ. અને હજુ જ્યાં સુધી આ બ્રહ્માંડનો પ્રલય નહીં થાય, ચિરંજીવીનું વરદાન મળેલું હનુમાનજીને, એ ચિરંજીવી રહેવાના. એમાં 7 આવે બીજા ભાઈ, અશ્વસ્થામા, બલિ, પરશુરામ, આ બધા. પણ જ્યારે મહાપ્રલય આવે, અંતિમ પ્રલય આવે, તો હનુમાનજીને પોતાનું શરીર છોડવું પડે. બધાને, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને એમને પણ પોતાનું શરીર છોડવું પડે અને પોતાનું વૈકુંઠ છોડવું પડે. કોઈ બચે નહીં. તો આપણને કોણ લઈ જવાનું? એક પ્રાણનાથ, જેમને તારતમ મંત્ર લીધો હોય. એટલે કીધું ને જેમ આપણે મહારાજજીએ કે વાણી મેરે પિયુ કી ન્યારી જો સંસાર, નિરાકાર કે પાર. આ નિરાકારના બ્રહ્માંડથી પાર લઈ જાય. તો અત્યારની તૈયારી ટિકિટ લઈ લેવાની. તે વખતે હાડામારીમાં ટિકિટ મળે
નહીં મળે. પૈસા જો ખોવાઈ જાય અને કઈ ઘરને મેં કેવી જમીન લીધી રહી અત્યારે લઈ લીજો. એટલે આ તો આ જાણકારી આપવા માટે આયા, કોઈનું ખંડન કરવા નથી આયા. આ જાણકારી, સાચી જાણકારી આપવા માટે આયા. નહીં હોય તો તમે દુનિયાના બધા શાસ્ત્રો જાઓ, વાંચો, પડો, લીખો, ચિંતન મંથન કરો અને આખી દુનિયા ફરી અને પાછા આવીને આ બ્રહ્મ જ્ઞાનને વાંચજો. તમારી આત્મા જેમ ગવાહી દે કે તમારો જીવ એમ કે ભાઈ આ વાત સાચી, એમ કરી તમે આવીને માન લીજો. બાકી અમારે કોઈ આપણે કોઈને કે આ જ સાચું, આ જ સાચું છે, સાચું એટલે કીરા. આ જ્ઞાન આપણને મળ્યું છે એટલે આ જીવ આપણો પાર થઈ જાય એના માટે આ 12મા વિધિ કરી. અને 12મા દિવસે જે વિધિ કરી એટલે 12મા વિધિ છે આપણી. આનું નામ છે 12મું. હમણાં આપણો છોકરો કે છોકરી यदि 10માં ભણતો હોય તો શું કહીએ? 10મું ધોરણ ભણે છે. અને 12માં ભણતો હોય તાર 12મું ભણે છે. અને કદી આપણે ધામ ગમનના અને પછી મતલબ 10મે દન આ ક્રિયા કરી દઈએ તો હું કે 12મું કે કરે 10મે દન પણ કે હું 12મું. ભાઈ 12મા દિવસે જ ક્રિયા થાય, 13મે બી નહીં થાય ને 11મે બી નહીં થાય. પણ આપણે શું કરે, પેલા એમ હગામ એમ થઈ ગયું છે, હગામ એમ થઈ ગયું છે, આપણે 12મું 9મે દન કરો. ભાઈ 12મું નહીં 9મું થયું. અને 9મું, 11મું, 13માની આપણામાં વિધિ નથી. આપણે તો 12મું એટલે 12માં જ ગણાય. 12મા દિવસે જ થવું પડે. એ સૂર્ય પશ્ચિમથી ઉગે, પૂર્વથી ઉગે, જયથી ઉગે તો તયથી ઉગે, પણ 12મા દને થાય એને 12મું કહેવાય. બાકી 12મા